હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે બધા જ બાળકોની ફેવરેટ મેગી. પણ મેગીમાં થોડુંક ટ્વિસ્ટ એડ કરીને મેં પંજાબી તડકા મેગી બનાવી છે, જેને આપણે દેશી તડકા પણ કહી શકીએ. તો ચલો શરૂ કરીએ. મેં અહીંયા કેપ્સિકમને ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને એક મીડિયમ સાઇઝના કાંદા કટ કર્યા છે. ટામેટાં બધા સબ્જી મેં પહેલાં કટ કરી લીધા છે. હવે આપણે 2 થી 3 કળી લસણની અને એમાં લાલ મરચું એડ કરી, અને લાલ મરચું તમે તમારા જેટલા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. જો વધારે તીખું જોઈતું હોય તો વધારે એડ કરી શકો છો. મારે એકદમ ઓછું તીખું જોઈએ છે એટલે મેં અડધી ચમચી જ એડ કર્યું છે. અને એને આ રીતે પીસી લેવાનું અને પછી 1 ચમચી જેવું પાણી એડ કરી અને સરસ એને સ્મૂથ કરી લેવાનું, એટલે એમાં કોઈ લસણની કળી આખી રહી ના જાય. પછી હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલને ગરમ કરવા રાખી દીધું છે, અને તેલ ગરમ થાય પછી આપણે એમાં જીરું એડ કરી અને જીરાનો વઘાર કરી લેવાનો છે. અને જીરું ફૂટી જાય બધું એટલે પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરી દેવાનું. કેપ્સિકમ પછી આપણે એમાં કાંદા, ટામેટાં અને વટાણા બધું જ આપણે એમાં એડ કરી જ દેવાનું છે. વટાણા મેં અહીંયા બોઇલ કરી લીધા હતા પહેલાં. જો તમે ફ્રોઝન વટાણા યુઝ કરતા હોય તો એમાં બોઇલ ના કરો તો પણ ચાલે. હવે આપણે એમાં બધું મિક્સ કરી અને 5 મિનિટ એને સાતળી લેવાનું. પછી એમાં આપણે જે પેસ્ટ બનાવી હતી લસણ મરચાંની એ એડ કરવાની, અને પછી ધાણા જીરું પાવડર, થોડુંક હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક આપણે થોડુંક ઓછું એડ કરવાનું, કેમ કે આપણે મેગી મસાલા જ્યારે એડ કરીએ તો મેગી મસાલામાં થોડું નમકનું પ્રમાણ હોય છે. એટલે આ રીતે બધું એડ કરી દેવાનું અને પછી એમાં પાણી એડ કરી દેવાનું. જેટલી આપણે મેગી બનાવવાના હોય એ પ્રમાણે પાણી એમાં એડ કરી દેવાનું, અને પછી આપણે એમાં મેગી મસાલા એડ કરી દેવાના. મેગી મસાલા એડ કરી અને એનો મિક્સ કરી અને પછી અંદર મેગી એડ કરી દેવાની. મેગી એડ કરી અને આપણે એને ઢાંકી દેવાનું, કેમ કે પહેલાં આપણે થોડુંક એને સોફ્ટ થવા દઈશું તો જ મિક્સ થશે. પછી 2-5 મિનિટ થાય એટલે થોડી મેગી સોફ્ટ થઈ જાય એટલે એને આ રીતે મિક્સ કરી અને હલાવી લેવાનું સરસ. અને વળી પાછું એને આપણે ઢાંકી લેવાનું અને એને મેગીને આપણે બરાબર એને ચડવા દેવાની છે. 5 થી 10 મિનિટમાં આપણી મેગી સરસ એવી તૈયાર થઈ જશે. અને સબ્જી પણ આપણું જે પહેલાં થોડુંક આપણે ચડવ્યું હોય અને પછી મેગી સાથે પણ ચડી જાય અને સરસ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો કે મેગી આપણી રેડી થઈ ગઈ છે, અને ઉપર હવે થોડા ધાણા એડ કરી દીધા છે મેં. આને તમે એમાં ચીઝ પણ એડ કરી અને ખાઈ શકો છો. પણ આ મેં દેશી તડકા મેગી બનાવી છે અને ફ્લેવરમાં એટલી સરસ લાગતી હતી, મેં લસણથી એનો વઘાર કર્યો એટલે. તો આપણી મેગી રેડી છે મિત્રો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે.